નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। રાપર તથા ગાગોદર પોલીસ સ્ટેશન હેઠળ નલિયા ટીંબા તથા સેલારી ગામે થયેલ ચોરી પકડાઈ। ગઈ તારીખ 25/12/2024 રોજ ગામ નલિયા ટીંબા તાલુકો રાપર તથા ગઈ તારીખ 6/1/2025 રોજ ગામ સેલારી તાલુકો રાપર ખાતે થયેલ ચોરીના બનાવમાં રામ ઉર્ફે લાલો પાંચાભાઈ મુછડિયા રહે આથમણા નાકા રાપર તથા દેવજી લખુ મુછડિયા રહે આથમણા નાકા રાપર તથા અરવિંદ દેવાભાઈ રાઠોડ રહે સેલારી તાલુકો રાપરવાળાઓ સંડોવાયેલ છે અને મજકૂર ઈસમો ચોરીનો મુદ્દામાલ લઈ વેચવા માટે જઈ રહેલ છે અને હાલે આ ઈસમો ચિત્રોડ પુલ પાસે ઊભેલ છે તેવી હકીકતના આધારે હકીકતવાળી જગ્યાએ જઈ આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે। આરોપીઓને પકડી પાડી પૂછપરછ કરતા રાપર તથા ગાગોદર ખાતે થયેલ ઘરફોડ ચોરીની કબૂલાત આપેલ અને ચોરીનો મુદ્દામાલ પૈકી કેટલોક મુદ્દામાલ તેઓએ અન્યને આપેલ હોવાની કબૂલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાગોદર પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે। આ કેસમાં પકડાયેલ આરોપીમાં રામ ઉર્ફે લાલો પાંચાભાઈ મુછડિયા, અરવિંદ દેવાભાઈ રાઠોડ, વિપુલગીરી શિવગીરી ગોસ્વામી અને સંજય દિગંબર બાબર છે અને દેવજીભાઈ લખુભાઈ મુછડિયાને પકડવાના બાકી છે। ગઈ તારીખ 25/12/2024 રોજ રાપર પોલીસ સ્ટેશન વિસ્તાર નલિયા ટીંબા તાલુકો રાપર ખાતેથી થયેલ ચોરીનો મુદ્દામાલ રૂપિયા 3,57,400 કબજે કરાયેલ છે। બીજા એક કેસમાં 6/1/2025 રોજ ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તાર ગામ સેલારી તાલુકો રાપર ખાતેથી થયેલ ચોરીનો મુદ્દામાલ કુલ રૂપિયા 2,94,000 કબજે કરાયેલ છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 8 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।